જય સ્વામિનારાયણ. આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પરાવાણીમાં. તો આજે આપણે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીની જે આપણે પારાયણ સાંભળવી છે એનો ભાગ 4 લઈને આવ્યા છીએ. કદાચ આજે પારાયણ છે થોડાક વર્ષો જૂની હોય, કદાચ આ પારાયણને તમે અગાઉ સાંભળી પણ હોય, પરંતુ કર્મના સિદ્ધાંત આધારિત ખૂબ સરસ વાત પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી કરે છે, એટલે અમે આ પારાયણને અત્યારે અપલોડ કરી રહ્યા છીએ. ખૂબ સરસ વાત છે કે તમે જેવું કરશો એવું જ તમે ભોગવશો. કર્મ સારા હોય તો એનું સારું પરિણામ ચોક્કસપણે મળશે, અને જો ખરાબ કર્મ કર્યા હોય અને અત્યારે તમે કદાચ સારું ભોગવી રહ્યા હો પણ તમારા ખરાબ કર્મનો જે છે એ ફળ તમને ચોક્કસપણે મળશે. એ વાત પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી આ પ્રવચનમાં કરશે. ખૂબ સરસ વાત, ભગવદ્ ગીતાના જે પ્રસંગો છે એના આધારિત વાત આજે આ પ્રવચનમાં આપણે સાંભળવાની છે. એટલે વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્ય કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વધારે સમય ન બગાડતા આજનું આ પ્રવચન શરૂ કરીએ. જય સ્વામિનારાયણ. રિક્ષા કોકની વાત હોય, ટેક્સી પોતાની નથી હોતી, તો જેની ટેક્સી, જેની રિક્ષા, મશીન એનું છે, તો એના અમુક ભાગ હોય, બાકીનો જે નફો વધે એ પેલા ડ્રાઈવર ન હોય. એમ આ મશીન આપણે ભગવાને આપ્યું છે. આ મશીન દ્વારા જેમ પેલો રિક્ષા દ્વારા કમાણી કરે છે, પેલો ટેક્સી દ્વારા કમાણી કરે છે, તો જેની ટેક્સી, જેની રિક્ષા એનો વધુ પૈસો હોય. જેની જમીન એના 3 ભાગ મજદૂરી કરે 24 કલાક, આખું વર્ષ એનો તો ચોથો ભાગ હોય. તો આ મશીન ભગવાન આપ્યું છે. આંખ આપણા મમ્મી પપ્પા આપીશ, કાન આપણા મમ્મી પપ્પા આપ્યા, મગજ આપણા મમ્મી પપ્પા આપ્યું, હૃદય આપણા મમ્મી પપ્પાએ બનાવ્યું. એ તો ભગવાન બનાવ્યું છે. એક શુક્ર બીજમાંથી, રજ બીજમાંથી આ મગજ બનાવ્યું છે ભગવાને. ભાઈઓ, એક શુક્ર બીજ અને રજ બીજમાંથી આંખો બનાવી છે ભગવાને, હૃદય બનાવ્યું છે ભગવાને, લીવર બનાવ્યું છે ભગવાને, એલા કિડની બનાવી છે ભગવાન. કિડની બંધ થાય પછી ઓપરેશન કર જા. એટલું નહીં, હવા ભગવાન આપે છે. એક ખાલી અડધો કલાક હવાનો નળ ઉપર બંધ કરી દે ને પછી ઓપરેશન કર, પછી ફેક્ટરી નાખ. ચાલો 10 વર્ષ સુધી વરસાદનું ટીપું ન પડે ભારતમાં, એક ટીપું ન પડે, ચાલો તો ક્યાં સુધી જીવશો તમે? 25 વર્ષ સુધી એક વરસાદનું ટીપું ના પડે તો? અને સૂર્ય ઉગે દે તો શું થાય? ચાલો, આટલું લાઇટ બિલ ભરો છો, એક દિવસ સૂર્ય ન ઉગે તો પૃથ્વી પર મોટા ભાગના માણસો મરી જાય. ભાઈઓ, આ તંત્ર ભગવાનનું છે. તો તમે સૂર્યદેવનો ભાગ ખરો કે નહીં? ભલે ખેતી તમે જ કરો છો, પણ સૂર્યદેવનો ભાગ ખરો કે નહીં? ઇન્દ્રદેવનો ભાગ ખરો કે નહીં? વાયુદેવનો ભાગ ખરો કે નહીં? અગ્નિદેવનો ભાગ ખરો કે નહીં? ભગવાનનો ભાગ ખરો કે નહીં? હવે કશો જ ભાગ આપીને આપણે ખાધા રાખીને, દારૂ પીધે રાખીને, જલસા કરે રાખીએ, રિસેપ્શન ગોઠવીએ રાખીએ, તો ભગવાન તો લઈ લેશે, વકીલ દ્વારા લઈ જશે, ડોક્ટર દ્વારા લઈ જશે, ગેરેજ દ્વારા લઈ જશે, જમાઈ દ્વારા લઈ જશે, આ ચૂંટણીવાળા લઈ જશે. ભગવાન તો કોઈ પણ રીતે લઈ જવાના. એટલે ભગવાન, એટલે જ દરેક શાસ્ત્રોની અંદર, દરેક ધર્મમાં પોતાની આવકનો અમુક ભાગ સંસ્કૃતિ માટે, ધર્મ માટે, ભગવાન માટે, આપણા ધર્મના વિકાસ માટે, પુષ્ટિ માટે, ગરીબો માટે, માનવતા માટે, પશુ માટે, પક્ષીઓ માટે અમુક ખર્ચા કરવા જ જોઈએ. બાકીનું વધે તો લક્ષ્મી આપણે શુદ્ધ રહે, બાકી અશુદ્ધ લક્ષ્મીમાંથી આપણે અશુદ્ધ સંતાનો થવાના. એટલે એક વાત ભગવાન એ કહે છે કે કર્મ કર, પણ કર્મ ફળમાં આસક્તિ ના રાખ. કર્મ કર, પણ તારા કર્મમાં તારું એકલાનો અધિકાર નથી, બીજા પણ ભાગીદાર છે. અને ત્રીજું, કયું કર્મ કરવું ન કરવું એમાં તો સ્વતંત્ર છે, પણ પાપ કરશો તો ભોગવવું જ પડશે, પુણ્ય કરીશ તો પણ એનું ફળ મળવાનું છે. કર્મ ફળ પ્રદાતા માનવ હું છે, તું નથી. તો આ 3 અર્થ છે આ શ્લોકના. તો આવી રીતે કર્મ કરીએ અને કેવી રીતે કર્મફળનો ત્યાગ કરવો એની વાત લખી છે. હવે ભગવદ્ ગીતામાં કર્મના 3 લેવલ બતાવે. સાંભળજો હવે. કર્મ અને ભક્તિ, કર્મમાં ભક્તિ અને કર્મ એ જ ભક્તિ. 3 લેવલ છે જુદા. કર્મ કેવી રીતે કરવું? કર્મ કરો અને ભક્તિ પણ કરો. હા, તમે આખો દિવસ ભક્તિ ન થઈ શકે. સવારે અડધો કલાક પૂજા કરો, ભગવાનને પ્રાર્થના કરો, સવારે ઘરમાં આરતી ઉતારો, દુકાન જાઓ તો દુકાનમાં આરતી ઉતારો, કોઈ પણ હળ ચલાવે પહેલા ભગવાનને પ્રાર્થના કરો, ઓપરેશન થિયેટરમાં જાઓ પહેલા પ્રાર્થના કરો. તો કર્મ પણ કરો અને ભક્તિ પણ કરો. સાંજે તમે ઘેર જાઓ તો આરતી ઉતારો, ધૂન કરો, પ્રાર્થના કરો, તો આખો દિવસનો થાક ઉતરી જશે. અને સવારે પ્રાર્થના કરી, પૂજા કરીને જશો, એક ટોનિક મળશે, એક શક્તિ થશે, ચાર્જ થઈ જશો. એક સવારે 4નો કપ આટલો બપોર સુધી કરંટ આપે છે ને, આટલો 4નો કપ, બોલો કેટલી તાકાત છે ચામાં. તો પૂજામાં તાકાત નથી. પૂજા એટલે શું છે? વેસ્ટેજ ઓફ ટાઈમ છે. એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાથેનો કનેક્શન છે ભાઈ. પાવર હાઉસ સાથે જોડો તો કેટલી લાઇટ છે, પંખા ચાલે, એસી ચાલે, કુલર ચાલે, હીટર ચાલે, ગીઝર ચાલે. ક્યારે?
પાવર હાઉસ સાથે જોડાવતો. તો ભગવાન ગીતામાં એવું કહે છે કે કર્મ પણ કરો ને ભક્તિ. ઘણા શું કહે દોડાયા, પણ સમાજ સેવા એ જ પ્રભુ સેવા. એલા એવું નથી. એલા માનવ સેવા એ જ પ્રભુ સેવા છે જ નહીં. એલા માનવ સેવાથી કામ કરો દાદી સ્વભાવ ટાળતા હશે. એલા ગટરના પાણીથી કપડાં ધોવાતા હશે. તો જેનામાં સ્વભાવ દોષો વાસના હા ભલે દારૂ પીતો હોય પણ મદદ કરવી એક માનવતા છે આપણી. એક આપણી દયા કરુણા આપણામાં હોવી જોઈએ. પણ એ સેવાથી કામ ના ટાળે, ક્રોધ ના ટાળે, લોભ ના ટાળે, અહંકાર ના વગડેલા, માયાનો અંધકારનો દૂર ના થાય. અને જેને જેને સેવા કરે પૂછો કવિ નર્મદને કે 60 વર્ષની જિંદગી મેં સમાજ માટે કરી, મારા આત્મા માટે કલ્યાણ કર્યું. અને પોતે બોલ્યા કે હું દારૂ પીતો, માંસ ખાતો, બૈરામાં મહાલતો. આ તો એને આત્મકથામાં લખ્યું છે. હું કહું બાકી આવા મોટા માણસની બહુ વાતો કરાય નહીં જાહેરમાં. લખ્યું છે. ના સેવા લોકો એને સમાજ સુધારક માને છે. એને મંત્રી કીધું સાહેબ તમે કેમ બળાપો કાઢો? એ કે આમ માનો નહીં સુધરે. હવે હું કહેવાનો છું હિન્દુ સનાતન ધર્મ તરફ તમે પાછા વળો. હિન્દુ સનાતન ધર્મ તરફ પાછા વળો. હિન્દુ સનાતન ધર્મ એટલે આ છે. કવિ નર્મદને પછતાશો ગાંધીજીનું નામ બોલાય નહીં જાહેરમાં, પણ એને લખ્યું છે. એટલે કહું કે હું ચિત્તામાં ભડકે બળું છું. અરે જીવતો ચિત્તામાં ભડકે હોય એને કેટલી દાજ થાય. એક અગરબત્તી અડાડતા આપણે દાજી દઈએ, એક દીવાની વાત કરતા આપણે દાજી દઈએ. ગાંધીજી કહે છે હું ચિત્તામાં ભડકે બળું છું. કયું ખોટું કામ કર્યું હતું? એમ દેશવાસી કશું લીધું નથી. એટલે પોતરી પહેરીને આખી જિંદગી રહ્યા. એક દાંતણ 3 દિવસ વાપરતા હતા. એને દેશ પાસેથી સમાજ પાસેથી કશું જ લીધું નથી. દેશને સ્વતંત્ર કરવા માટે આખી જિંદગી હોમી દીધી છે. પણ છતાંય એને પસ્તાવતો રહ્યો છે. તમે જોજો મહારાષ્ટ્રમાં સાને ગુરુજી હતા અને ગાંધીવાદી વિચારધારા, દેશની સેવા માટે જન્મ એટલે પોતાના 70 પેઢીનું દારિદ્ર્ય દૂર થાય એવું નહોતું. પણ એ કમિટેડ સુસાઇડ, આત્મહત્યા કરી. આવા તો કેટલાય છે. આવો પસ્તાવો નરસિંહ મહેતા નથી થયો, મીરાબાઈ નથી થયો, તુકારામને નથી થયો, યોગી બાબા નથી થયો, પ્રમુખ સમાજ નથી થયો. કેમ? સમાજે તો પ્રમુખ સમાજ કેટલી કરી. અતિવૃષ્ટિ હોય, ભૂકંપ હોય, સુનામી, કોઈ પણ સમાજની તકલીફ એવી નથી જેમ પ્રમુખ સ્વામી દિલથી ના જોડાયા હોય. પણ પ્રધાન ભગવાન છે, ભક્તિ મુખ્ય છે. એટલે જયારે દિલ્હી અક્ષરધામનું ઉદઘાટન થયું ત્યારે ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ બોલેલા કે those who want to serve the society must be spiritually pure and those who are spiritually pure can serve the society. સમાજની સેવા એ જ કરી શકે જે આધ્યાત્મિક રીતે પવિત્ર. બાકી તો પોતાના કુટુંબની સેવા થાય. Those who want to serve the society must be spiritually pure and those who are spiritually pure can serve the society. આ વાક્ય 2 વખત રિપીટ કરે છે અબ્દુલ કલામ. અને એ ખરેખર આધ્યાત્મિક પવિત્ર હતા. એટલે તો રાષ્ટ્રપતિ હોવા છતાં ઘરનું મકાન નથી એનો, પોતાની ગાડી નહોતી, બેંક બેલેન્સમાં 1 રૂપિયો નહોતો એને બેંક બેલેન્સમાં, મૃત્યુ પામ્યા ત્યારે. અને એનો ભાઈ છત્રી આંદોલન કામ કરે. એટલે જેનો ભાઈ રાષ્ટ્રપતિ હોય એના ભાણિયા ને એના ભત્રીજા ને એના ભાઈઓને કેટલી કંપની થઈ જાય, કેટલી જમીનો થઈ જાય, કેટલી માલિકી થઈ જાય, કરોડપતિ ના થઈ જાય. પણ એ આધ્યાત્મિક પવિત્ર હતા. સરદાર પટેલ શાસ્ત્રીજી મહારાજ શિષ્ય હતા. અને એટલે જયારે મૃત્યુ પામ્યા ત્યારે 216 રૂપિયા સરદાર પટેલ પાસે હતા. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા, ગૃહમંત્રી હતા, 562 રાજાઓને સલિયાણી અપાવ્યા છે એને. અને એને કરમસદના મકાનની બારી નથી બદલાણી. આજે સરપંચ થાય તો 50 લાખનો બંગલો થઈ જાય. જો બધા સરપંચ ખરાબ છે એવું મારે નથી કેવું પાછું, પણ વાતો આજ છે ને સમાજમાં. તો એ આધ્યાત્મિક પવિત્ર ક્યારે થવાય? એ ભક્તિ કરો તો પવિત્ર થવાય. એટલે કર્મ અને ભક્તિ રોજ સવારમાં અડધો કલાક પૂજા કરો. તમારો દીકરો દીકરી ભણતા હોય કે ડોક્ટર કે એન્જિનિયર કે વકીલ કે પ્રોફેસર કે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન હોય, પૂજા તો કરવી જ પડે. ભક્તિ અને કર્મ. કર્મ કરતો તે કર્મ કરો, ભક્તિ કરતો તે ભક્તિ કરો. એક ગીતાનું તાત્પર્ય આ. બીજું ગીતા એવું કહે છે કે કર્મમાં ભક્તિ કરો. કર્મમાં ભક્તિ ભગવાન કૃષ્ણ કહે છે, સાંભળજો. ભગવાન કહે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ. તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ. સર્વેષુ કાલેષુ એટલે હંમેશા. મામનુસ પહેલા કે મારું ભજન કર પછી યુદ્ધ કર. એટલે કે ભજન કર, યુદ્ધ કર. ઘરે જઈને મારવા નથી પડતી ને. કેમ? હું ગીતા સાંભળીને આવ્યો.
પણ અહીંયા અર્જુનનું તો કર્તવ્ય કર્મ યુદ્ધ હતું. તમે તો ખેડૂતો હતો તો ભજન કરતા કરતા હળ હાંકો, ભજન કરતા કરતા ટ્રેક્ટર ચલાવો. ડોક્ટર ઓપરેશન કરતા હોય, હા અમુક વખત જયારે મન જોડવા તો બરાબર છે, પણ બાકી તો ભજન કરતા કરતા થાય ને. તમારી પત્ની રોટલી બનાવે એ વખતે પિક્ચરના ગાયનો ગાય એના કરતા ગાયત્રી મંત્રનો પાઠ કરે, રામ ભગવાનનું ભજન કરે, કૃષ્ણ ભગવાનનું ભજન કરે, સ્વામિનારાયણનું ભજન કરે તો બીપી લો થઈ જાય. તમારો દીકરો ખબર છે સવારે વહેલો 9:30 વાગે ઉઠે અને પછી બાથરૂમમાં ગાતો ગાતો પિક્ચરના ગાયનો લલકારતો હોય, ખબર તો નાતા નાતા ભગવાન નામ બોલો તો બીપી લો થાય. તમારા છોકરા ઘણી વખત છે ને 2 દોડા કાનમાં લગાડે, 1 દોડું મોબાઈલમાં નાખે તો મીરાબેન ભજન સાંભળે. સાચું બોલો, નરસિંહ મહેતા મોટા ભાગના મોબાઈલમાં એવા વંઠેલા પિક્ચરના ગાયનોની ટ્યુન હોય છે, કાઢી નાખવા છે ઘેર જઈને. પિક્ચરનું ટ્યુન શું રાખો છે? એટલે ભજન કરતા કરતા ક્રિયા કરો, ક્રિયા કરતા કરતા ભજન, એમાં ક્રિયાનું પ્રાધાન્ય છે, અને ભજન કરતા ક્રિયા એમાં ભજનનું પ્રાધાન્ય. ભગવાન એ કહે છે કે તસ્માદ સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. હા, હવે તમારો દીકરો ફિઝિક્સ વાંચતો હતો, એમાં કઈ થોડું સ્વામિનારાયણ ફિઝિક્સ સ્વામિનારાયણ થોડું હાલે. તો ફિઝિક્સ પુસ્તક હાથમાં પકડતા પહેલા 1 મિનિટ ભગવાનને યાદ કરો, પ્રાર્થના કરો, વળી વાંચો. 1 કલાક પછી 1 મિનિટ સ્ટોપ થઈ જાઓ, ભગવાનને પ્રાર્થના કરો, સ્મૃતિ કરો. 1 કલાક પછી વાંચો, વળી પછી 1 મિનિટ સ્ટોપ થઈ જાઓ અને ભગવાનનું સ્મૃતિ કરો, મૂર્તિનું સ્મરણ કરો, ભગવાનને પ્રાર્થના કરો. આવું થાય કે ન થાય? ચાલો આખું કલાક ભલે વાંચી કોણ ના પાડે. એવું નથી કે બધું ફિઝિક્સ વાંચતા સ્વામિનારાયણ કર્યા કરવાનું, ગણિત લખતા પેપર લખતા લખતા એક હાથમાં મારે ને એક હાથમાં કઈ લખવાનું હોય છે. પણ છતાંય જો થોડું આવો વિચાર હોય ને તો તમારા દીકરા દીકરીને ક્યારેય ટેન્શન નહીં આવે, ક્યારે મૂંઝાય નહીં જાય. ભગવાનનો પાવર, ભગવાનની શક્તિ એ આવ્યા કરશે ને. એવું તો આપણે ક્યાં શીખવાડ્યું છે લોકોને? તો ભજન કરો અને ક્રિયા કરો. બીજું લેવલ આ છે. એ પેલા લેવલ કરતા ઊંચું લેવલ છે. પેલા તો હા જવાર ભક્તિ કરો, આખો દિવસ કામ કરો. હવે એક સ્ટેપ આગળ આવો. પેલા આખી જિંદગી પ્રાથમિક શાળામાં થોડું પડ્યું રહેવાય છે. પ્રાથમિક શાળા પછી હાઈસ્કૂલમાં આવો. હાઈસ્કૂલનું લેવલ આ છે, થોડું અઘરું લેસન છે. પ્રાથમિક શાળામાં ગણિત હોય છે, 2 ને 2 ગુણ્યા 2 એટલે 4. એ તો પ્રાથમિક શાળાનું બીજા ધોરણનું ગણિત છે, પણ 9માનું ગણિત જુદું છે થોડુંક પાછું. તો એક બીજા લેવલની વાત આ છે કે કર્મ કરતા કરતા ભક્તિ કરો, ભક્તિ કરતા કરતા કર્મ કરો. અને ત્રીજું લેવલ છે કોલેજનું. એ લેવલથી એવું કે તમારું કર્મ ભક્તિ બની જાય, કર્મ માત્ર ભક્તિ બની જાય. ભગવાને એક અદભુત વાત કરી છે. એમાં ભગવાને કહ્યું કે યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં દદં સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ, જેના અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે, યેન સર્વમિદં તતમ, જે સમગ્ર વિશ્વની અંદર વ્યાપક છે, એવા ભગવાનની પૂજા કરો. શેનાથી? ચંદનથી નહીં, ફૂલોથી નહીં, હારતોરાથી નહીં, પણ સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. તમારા કર્મ દ્વારા ભગવાનની ભક્તિ કરો, ભગવાનનું પૂજન કરો. સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય, તમ એટલે જેનાથી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે, જે અનંત કોટી બ્રહ્માંડમાં જીવ પ્રાણી માત્રમાં વ્યાપીને રહ્યા છે, એવા ભગવાનની પૂજા શેનાથી કરો? સ્વકર્મણ. ચંદન હોય તો ચાલશે, પુષ્પ નહીં હોય તો હાલશે, કોઈ નૈવેદ્ય નહીં હોય તો ચાલશે, પણ સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. મનુષ્ય એ મુક્તિના દ્વાર ખોલી શકશે, આધ્યાત્મિકતાને ઊંચા પર પહોંચી શકશે. પણ આવી રીતે કર્મ કરો તો એનો અર્થ શું થયો? તમે ચાલો ને એ તમારી તીર્થ યાત્રા બની જાય. આપણે સ્નાન કરીએ ને એ ઠાકોરજીનો અભિષેક બની જાય. આપણે પોતે ખાઈએ ને એ ભગવાનનો થાળ બની જાય. પણ ક્યારે થાય? એ તો બહુ ઊંચું લેવલ છે. પછી એવું નહીં કે હમણાં પૂજા નથી કરવાની. એ તો પેલું પ્રાથમિક શાળા તો ભણવું જ પડે. સીધું કોલેજમાં કેમ નો જતો રહેલા? પ્રાથમિક શાળા તો ભણવું જ પડે. કર્મ અને પૂજા એ તો કરવું જ પડે. કર્મમાં સ્મરણ, બીજું લેવલ તો આવવું જ પડે, પછી કોલેજમાં જવાય. આ તો જન્મી સીધું કોલેજમાં મૂકી આવતો હશે. બાળક જન્મે સીધું કોલેજમાં. પૂજા નથી, મારું કર્મ એ જ ભક્તિ. એમ કર્મ ભક્તિ નહીં થાય. એ તો સ્ટેપ બાય આગળ જવાતું થશે. તો કર્મ માત્ર ભક્તિ ક્યારે થાય?
ભગવાન સ્વામિનારાયણ વચરામૃતમાં હવે આવો. વચરામૃત જેમ ગીતા એ ભગવાન કૃષ્ણનો ઉપદેશ છે, એમ વચરામૃત એ ભગવાન સ્વામિનારાયણનો ઉપદેશ છે. જેમ હવા ભલે સ્વામિનારાયણ સંપ્રદાયનો છે પણ બધા માટે. જેમ સૂર્યનારાયણ છે, હિન્દુના દેવ છે કે નહીં, તો મુસલમાન આંખો બંધ કરી દે. પવન દેવ હિન્દુના દેવ છે ને, તો મુસલમાન નાખો બંધ કરી દે. જે ક્રિશ્ચિયન લોકો નાક બંધ કરી દે, આપણે હિન્દુના દેવની હવા નહીં લેવા. અગ્નિદેવ હિન્દુના દેવ છે ને, તો રોટલી એ અગ્નિથી નહીં પકડે, ભલે ને હિન્દુના અગ્નિદેવ હોય. એટલે ક્રિશ્ચિયન હોય કે મુસલમાન હોય, હિન્દુ હોય કે જૈન હોય, એ અમુક વસ્તુ બધા માટે, સનાતન સિદ્ધાંતો બધા માટે હોય. એમ વચરામૃત ભલે સ્વામિનારાયણ ભગવાનનો ઉપદેશ, જેમ ગીતા ભલે કૃષ્ણ ભગવાનનો ઉપદેશ છે, તો માતા જવાડીનો ઉપયોગ નથી. શંકર ભગવાન માનનાર ઉપદેશ ઉપયોગી નથી. એટલે ક્રિશ્ચિયન કે મુસલમાનો ગીતા ઉપયોગી નથી. દુનિયાના કરોડો નોન હિન્દુ લોકો ગીતા વાંચે. તમને મેં કદાચ નહીં કીધું, આજે યાદ કરાવું. યુપીમાં એક 5 વર્ષની છોકરી છે, મુસલમાન, એને આખી ગીતા મળે છે. મા બાપ સાંભળજો, ઘેર તરબૂચ ખાઈને વિચારજો. એક 5 વર્ષની મુસલમાન છોકરીને આખી ગીતા એને મા બાપે ગોખાવી. 5મા ધોરણે તો ભણતે માર કદાચ ABCD કકો શીખી હોય તો. આખી ગીતા મા બાપે ગોખાવી એટલે હું કહેવાય. એટલે મને તો બહુ આશ્ચર્ય. સાચી વાત છે, ગપ્પુ નથી મારતો. અને એક 7 વર્ષની મુસલમાન છોકરી આંધળી છે. પેલે તો કદાચ કક બારાખડી શીખી ગયો હોય, હિન્દી આલ્ફાબેટ શીખી ગયો હોય, ક ખ ગ હિન્દી, તો કદાચ સંસ્કૃતના શ્લોક અને હિન્દી લગભગ સરખી ભાષા, એના આલ્ફાબેટ સરખા, બરાબર. તો કદાચ એ ધારે કે યત્ર 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 વાંચી શકે, બરાબર, થોડુંક ભણેલી હોય તો. પણ પેલી તો આંધળી છોકરી છે, 7 ઉંમરની મુસલમાન છોકરી આંધળી છે ને આખી ગીતા મા બાપે ગોખાવી. આખી ગીતા. અબ્દુલ કલામ ગીતા વાંચતા, ઉપનિષદો વાંચતા હતા. એવું નથી કે હિન્દુ ધર્મ, પણ આપણે એક વાડામાં બંધાઈ ગયા છે. બસ સ્વામિનારાયણ વચરામૃત છે ને, તો વચરામૃત તો કોઈ પણ વ્યક્તિને જો સાચો અધ્યાત્મ માર્ગ પકડવો હોય, એક આધ્યાત્મિકતાને ઊંચાઈ પકડવી હોય, તો હિન્દુ ધર્મના બધા જ શાસ્ત્રોનો સાર. હિન્દુ ધર્મ શાસ્ત્રો તો દરિયો છે, 18 પુરાણ 4.5 લાખ શ્લોક છે. મહાભારત 1 લાખ શ્લોક છે. વેદોને 1 લાખ શ્રુતિઓ છે. ક્યાં જિંદગીઓ જતા રહે તો ના વંચાય. પણ એનો સાર ભગવાન સ્વામી વચરામૃતમાં આપ્યો છે. તો ક્યારેક વચરામૃત વાંચો, તમે માતાજીને માનજો, વચરામૃત વાંચશો તો આધ્યાત્મિક સાધના હું એટલે ખબર પડશે. અને વચરામૃત બધાને અઘરું ન પડે એટલે BFSના સંતોએ 30,000 કલાક મહેનત કરી છે. હિન્દુ ધર્મનો એક ગ્રંથ એવો નથી. 30,000 કલાક મહેનત કરીને વચરામૃત એપ્લિકેશન તૈયાર કરી અને મફતમાં ડાઉનલોડ કરી શકશો. જો ટચ સ્ક્રીન તમારી પાસે મોબાઈલ હોય તો કોઈ પણ શબ્દને ક્લિક કરો ને ત્યાં સીધો એનો અર્થ મળશે. હિન્દુ ધર્મના જે આપણા અવતારો, આપણા ઋષિમુનિઓ, આપણા સંતો, આપણા મહાન ભક્તો, બધાનો પરિચય તમે ક્યાં હિન્દુ ધર્મના બધા શાસ્ત્રો પર જનક આમ શબ્દ ક્લિક કરો, જનકની બધી વાત તમારા હાથમાં આવી જાય. એટલે અને એવી જ રીતે સ્વામીની વાતો છે, જે વચરામૃત ભાષ્ય કહેવાય, એના પર સંતોએ 25,000 કલાક મહેનત કરીને એક સ્વામીની વાતોની એપ્લિકેશન એ તૈયાર કરી છે. તમે એપલનો ફોન વાપરતા હો કે સેમસંગનો ફોન, એન્ડ્રોઈડ વાપરતા હો, એ વચરામૃત સ્ટડી એપ અથવા તો સ્વામીની વાતો સ્ટડી એપ તમે ડાઉનલોડ ફ્રીમાં કરી શકશો. અને વાંચજો, ક્યારેક રોજ એકાદી વાત વાંચજો, તમને 1 વર્ષની અંતર ખબર પડશે કે સાધના એટલે શું છે. તો વચરામૃતની અંદર ગીતાના 6 અધ્યાયનો સાર ખાલી 2.5 લીટીમાં આપ્યો. તમે ગીતાના 6 અધ્યાય વાંચો. બીજો અધ્યાય છે સાંખ્ય યોગ, ત્રીજો કર્મયોગ, ચોથો કર્મ સંન્યાસ યોગ, 5મો કર્મ બ્રહ્માંડપણ યોગ, 12મો ભક્તિ યોગ અને 18મો છે કર્મ મોક્ષ સંન્યાસ યોગ. આ 6 ગીતાના અધ્યાયનો સાર ભગવાન સ્વામિનારાયણે વચરામૃત મધ્ય 11માં ફક્ત 2.5 લીટીમાં આપ્યા. એમાં ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે તમે જે કર્મ કરો, એટલે શુભ કર્મ, અશુભ કર્મ નહીં, જે શુભ કર્મ કરો ભગવાનને રાજી કરવા માટે કરો, તો કર્મ તમારું ભક્તિ બની જાય. તમે ઓપરેશન કરો ભગવાનને રાજી કરવા માટે. હા, ઓપરેશન કરો પૈસા ના લેવા એવું નથી કરતા. ભગવાનને રાજી કરવા માટે ઓપરેશન કરો. ભગવાનને રાજી કરવા માટે વિદ્યાર્થી ભણાવો. તમે શિક્ષક હો કે પ્રોફેસર હો, પ્રોફેસર તરીકે પગાર જરૂર લો,
શિક્ષક તરીકે પગાર જરૂર લો, પણ હું ભગવાનને રાજી કરવા માટે ભણાવું છું, તો પૂરી શક્તિ, પૂરી બુદ્ધિ, પૂરા સમયનો પૂરો ઉપયોગ કરીને પ્રમાણિકતાથી તમે ભગવાન બાળકોને ભણાવી શકશો. મજૂર હો, મજૂરીના પૈસા લો, પણ ભગવાનને રાજી કરવા માટે મારે કામ કરવું છે, તો કામ ચોરી તમે નહીં કરો. એ માલિક હાજર હોય કે ના હોય. તો બિનજરૂર ઓપરેશન ના થાય, એક ખોટી દવા ના અપાય, ખોટી ટ્રીટમેન્ટ ના અપાય, ખોટે રવાડે ના ચડાવાય. એ મારે કરાયો, સીટી સ્કેન કરાયો, જરૂર પડે તો 100% કરાવાય. ભગવાન રાજી કરવાના છે ને. ભગવાન તો બધું જાણે છે, દર્દી નથી ખબર, દર્દીના મા બાપને નથી ખબર. પણ કંપનીમાં માલિક હાજર ના પણ હોય, એમડી હાજર ના પણ હોય, તમે બેઠા બેઠા પછી ટેબલ ઉપર પગ મૂકીને ગુટકા ખાતા કરો, હાલતું હશે? તો ભગવાન કહે છે કે જો ભગવાન પ્રત્યેક કર્મ ભગવાનને રાજી કરવા માટે કરે તો કર્મ ભક્તિ બની જાય. પ્રમુખ સાહેબ આખી જિંદગી શું કર્યું? ચાલો એને પૂજા તો હવે થોડી કરી, આખું એનું પ્રત્યેક કર્મ. એક વખત સ્વામી પત્રો લખતા હતા, 2 કલાકથી પત્રો લખતા. સંતો કે સ્વામી પત્ર લખતા કંટાળું ના ચડતો? પત્રમાં શું હોય ખબર? દીકરો ભાગી ગયા, દીકરી ભાગી ગયા, પત્ની ઝઘડ્યા છે, સાસુના ઝઘડા છે, બસ દીકરો નોખો થઈ ગયો છે, નાપાસ થયો હશે, ધંધો હાલતો નથી. આ લપ જ હોય છે. એક છૂટાછેડાનો પત્ર બાપા પર 75 પેજનો આવેલો, મોટી નવલકથા લખી હતી. બેના જયારે જન્મ થયો હશે ને ત્યાંથી આખી નવલકથા લખી. તો પ્રભુજીને પૂછ્યું, સ્વામી આ તમે વાંચતા કંટાળો નથી આવતો? સ્વામી કે લખતા કંટાળો નથી આવતો, આપણે વાંચવામાં શું વાંધો? ઘણી વખત અક્ષરે ઉકલે નહીં. તો સ્વામીને પૂછ્યું કે સ્વામી તમને પત્ર લખતા અને વાંચતા કંટાળો નથી ચડતો? સ્વામી કે ભગવાનની ભક્તિમાં કંટાળો હોય? એટલે ભક્તિ તો આરતી ઉતારવી એને ભક્તિ કહેવાય, માળા કરવી એને ભક્તિ કહેવાય, દંડવત કરવા, પ્રદીક્ષા કરવી એને ભક્તિ કહેવાય, એટલે પત્રો લખવા એ ભક્તિ કહેવાય. પ્રમુખ સ્વામી એને ભક્તિ માના. અમને સંતોને જયારે કેટલ શરૂ કરાયો સ્વામી 1987માં, ત્યારે પ્રમુખ સ્વામી બોલે જેમ ઠાકોરજીની ભક્તિ કરતા હતા એમાં ગાયો ભેંસો બળદોની ભક્તિ કરવાની, એની સેવા કરવાની જે ભાવના હતી. એટલે પ્રત્યેક કર્મ ભક્તિ તો બને જો ભગવાનને રાજી કરવા માટે કરો તો. આ રીતે હવે રસોઈ તો રાંધવાની જ છે, પણ ભગવાનને રાજી કરવા માટે રસોઈ રાંધું છું. ભગવાનને રાજી કરવા માટે ખાવું છું તો દારૂ ન પીવાય, માંસ ન ખવાય. કારણ ભગવાન દારૂ પીવાથી રાજી નહીં થાય, માંસ ખાવ તો ભગવાન રાજી નહીં થાય, ઈંડા ખાવ તો ભગવાન રાજી નહીં થાય. નિયમો પાડવા જ પડશે તો કોઈ ખોટું કર્મ નહીં થાય. જો ભગવાનને રાજી કરવાનો વિચાર હશે તો પૂછ્યું કે ભગવાન રાજી થાય આ રીતે? તો ન થાય. તો એટલે આપણા કર્મો પર પાવરફુલ બ્રેક વાગી જશે. લાંચ લેવાથી ભગવાન રાજી થાય? તો નહીં થાય, તો બંધ કરો. એટલે આપણું પ્રત્યેક કર્મ ભક્ત બની જાય. જો આવી રીતે વિચાર કરો તો ભગવાન એક બીજી વાત કરે છે કે કર્મ ભગવાન અર્પણ કરી દો. મયી સર્વાણિ કર્માણિ સંન્યસ્ય ધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમ ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરા. મયી સર્વાણિ કર્માણિ, બધું જ કર્મ ભગવાન અર્પણ કરી દો. હવે ભગવાન અર્પણ કરવું એટલે ભગવાનને ધારો કે ચીકુ ધરાવવું હોય, અથવા તો સફરજન ધરાવવું હોય, અથવા તો કેળું ધરાવો તો હરેલા ફળ ધરાવો. ભગવાનનો થાળ બનાવો તો ગટરના પાણીથી બનાવો. કેટલો ચોખ્ખો ભગવાનનો થાળ બનાવીએ. ભગવાનને દૂધ ધરાવે તો કેટલી વાટકી ઉટકીને વ્યવસ્થિત ચોખ્ખું દૂધ ધરાવીએ. તો આપણું કર્મ ભગવાનને ધરાવવાનું છે. તો આપણું કર્મ હડેલું હોય, ગંધાતું હોય, અહમ મમત્વથી ગંધાતું હોય, ઈર્ષાને ઈયળો પડેલી હોય, એ ભગવાન કેવી રીતે સ્વીકારે? તો કર્મનું શુદ્ધિકરણ થતું જશે. જો ભગવાનને કર્મ આપણે સમર્પણ કરીશું તો એક ભગવાન કર્મ કરીને એક બીજી રીત શીખવતા એ કહે છે કે સમત્વ ભાવ. ભગવાન કહે છે તમે જે કર્મ કરો છો એમાં ક્યારેક સફળતા પણ મળે, ક્યારેક નિષ્ફળતા મળે, ક્યારેક કોઈ માન પણ કરે, કોઈ સન્માન પણ કરે, કોઈ વખાણ પણ કરે, કોઈ ટીકા પણ કરે, પણ સમત્વ ભાવ ભગવાને કહ્યું યોગસ્થ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્યો સમભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. ક્યારેક સિદ્ધિ સફળતા મળે, ક્યારેક નિષ્ફળતા મળે, પણ સમત્વ ભાવ ભગવાન કહે છે સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભ દયા જયો તત્વ યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ વાપ્સ્યસી. ક્યારેક સુખ પણ આવે, ક્યારેક દુઃખ પણ આવે, ક્યારેક લાભ પણ થાય, ક્યારેક નુકસાન પણ થાય, ક્યારેક જય પણ થાય, ક્યારેક પરાજય પણ થાય. સમત્વ ભાવ બસ આ શીખવાડ આપણા સંતાનોને. ક્યારેક પરીક્ષામાં 90% આવે ને ક્યારેક 9% આવે, કઈ વાંધો નહીં. કદાચ આપણી આળસ હોય, પ્રમાદ હોય, પિક્ચર જોતા હો, ટીવી જોતા હો,
રાત્રે જાગી જાગીને લવલી લવલી વાતો કરતા હો, તો કદાચ નાપાસ થયો, કદાચ રિઝલ્ટ ઓછું આવ્યું, તો એમાં પંખે ટીંગાવાનું ના હોય, મરવાનું ના હોય. એલા નિષ્ફળતા મળે. પ્રમુખ સ્વામી નિષ્ફળતા નથી મળી. આ દિલ્હી અક્ષરધામની જમીન મેળવવા માટે પ્રમુખ સ્વામી મહારાજને 32 વર્ષ સુધી કન્ટિન્યુઅસ નિષ્ફળતા મળી. પણ થાકી નથી ગયા, ભાંગી નથી ગયા, મૂકી નથી દીધું, છોડી નથી દીધું. એ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. ભગવાન જેના હૃદયમાં રહેતા હોય છતાં જ નિષ્ફળતા મળે. સંસાર છે ભાઈ. ભગવાન રામને રાજ્ય મળવાનું હતું અને જંગલમાં જવું પડ્યું, તો ભગવાન રામને પ્રશ્નો ના આવ્યા? ભગવાન કૃષ્ણ પ્રશ્નો નથી આવ્યા? નરસિંહ મહેતા મીરાબાઈ પ્રશ્નો નથી આવ્યા? ભાઈ કોઈક ટીકા કરે, કોઈક વખાણ કરે. મીરાબાઈ ભજન કરતા હતા, કોઈક ટીકા કરતા, એટલે બાવારે રખડ્યા કરે, બાવારે રેખડ્યા કરે. નરસિંહ મહેતા હરિજનવાસમાં ભજન કરવા ગયા તો બધા આખા નાગરી નાથ વાળે કાઢી મૂક્યા. લે હરિજન ઘેર ભજન ગાવા જવાય? તો હરિજન માણસ નથી? હરિજન માણસ નથી? પણ નાગરી નાથ વાળે મૂકી દીધા. પણ કઈ વાંધો નહીં. પણ નરસિંહ મહેતા દુઃખી ન થયા, મીરાબાઈ દુઃખી ન થયા, રામ ભગવાન દુઃખી ન થયા, સીતાજી દુઃખી ન થયા. હરિશ્ચંદ્ર તારા માટે રાજ્ય માટે સ્વપદ ઘેર વેચાવવું પડે તોય દુઃખી ન થયા. સમત્વ ભાવ. પ્રમુખ સમાજનું સન્માન પણ વિશ્વવ્યાપી થયું છે અને અપમાન પણ ભયંકર થયું છે. સફળતા મળી છે, નિષ્ફળતા મળી છે. લોકો પ્રશંસા કરે છે, લોકો ટીકાઈ કરે. પણ હિમાલય હલે તો પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજનું મન હલે. સન્માન તો થાય છે, અપમાન થાય. લોકો અમુક પ્રકારના હોય. રામ હોય ત્યારે રાવણ પેદા થવાનો આરોહાર, કૃષ્ણ હોય ત્યારે કંસ પેદા થતો રહેવાનો. એમ આવા મહાન સંતો હોય તેની ટીકા કરનારા, નિંદા કરનારા, ઉપેક્ષા કરનારા હોય જ છે. પણ જે સાચા સંત છે, જેના આધ્યાત્મિક લેવલની ઊંચાઈ પર પહોંચી ગયા છે, એને સમત્વ ભાવ. એમ આપણા જીવનમાં ભલે કદાચ એટલી ઊંચાઈ પર ના પહોંચ્યા હોઈએ, પણ ક્યારેક સફળતા મળે, ક્યારેક નિષ્ફળતા મળે, કોઈક આપણી ટીકા કરે, કોઈક આપણા વખાણ કરે, કોઈક આપણું માન કરે, કોઈક આપણું અપમાન કરે. પણ એની અંદર એક સમત્વ ભાવ કેળવો. ભગવાન આપણને કહે છે કે માન અપમાનયો તુલ્ય તુલ્યો મિત્રારિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સ ઉચ્યતે તુલ્ય નિંદા સુધીર્મૌની સંતુષ્ટો યન કેનચિત અનિકેત તિર્મતિર ભક્તિમાન મે પ્રિયો નર. તુલ્ય નિંદા સ્તુતિ. પ્રમુખ સમાજ એક ચિત્રલેખાના તંત્રે પૂછ્યું હતું, સ્વામી લોકો તમારી ટીકા કરે તો? સ્વામી તો મને પડી જ નથી. પણ તમને ખુલાસો કરવાનું મન થાય? સ્વામી જરાય નહીં, જરાય નહીં. જેને લખવું બોલે. અને આ સુધી લોકો કેટલું બોલ્યા, કેટલું લખ્યું છે, પણ સ્વામી ક્યારે અટક્યા નથી, સ્વામી ક્યારે રોકાયા નથી. લોકોને જે બોલવું એ બોલે. એટલે કોઈક આપણે ટીકા કરવાનું, કોઈક હા એમાં આપણી ભૂલ હોય તો સ્વીકારવાની, તો સુધાર લેવાની. આપણી ભૂલ ન થાય એવું નથી. કોઈક આપણે ટીકા કરતું હોય તો આપણે ભૂલ હોય તો સુધારવું, ન હોય તો કોઈના જે ગભરાવાની જરૂરિયાત નથી. તો માન અપમાન એ હતુલ્ય. આ બધું થવાનું છે. કર્મ કરતી વખતે આ બધા દ્વંદ્વ જીવનમાં આવવાના છે. ક્યારેક મર્સિડીઝ પણ હોય ને ક્યારેક સાયકલ પણ ન હોય, ક્યારેક બંગલો પણ હોય ને ક્યારેક ઝૂંપડું પણ ન હોય, ક્યારેક પીઝાને પૂરો પડી ખાતા હોય, ક્યારેક અઠવાડિયાનો ટાઢો બાજાનો રોટલો પણ હોય. તો આ સમાજ છે, આ જગત છે. જગતના બધા દ્વંદ્વ જીવનમાં આવવાના છે. ક્યારેક ગરમી પણ પડે, ક્યારેક ઠંડી પણ પડે, ક્યારેક વરસાદ પણ પડે. જેમ ઋતુ પ્રમાણે સિઝન બદલાયા કરે છે, વાતાવરણ બદલાયા કરે છે, અને આપણે વાતાવરણ એડજસ્ટ થઈ જઈએ. આપણે ગરમીને એવું નથી કહેતા ગરમી બંધ થઈ જાય, શિયાળામાં એવું નથી કહેતા તો ઠંડી બંધ થઈ જાય, વરસાદ એવું નથી કહેતું તો વરસાદ પડતો બંધ થાય, મારા કપડાં બગડી જાય છે. પણ આપણે એને એડજસ્ટ થઈએ છીએ. એમ જીવનના દ્વંદ્વોને એડજસ્ટ થતા શીખો તો આપણે કર્મ કરવામાં ક્યારે ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ નહીં આવે. તો આ રીતે ભગવાન એક અદભુત કર્મ કરવાની રીત શીખવી. તો પણ આ બધું જ્ઞાન આપણે થાય પ્રાપ્ત કેવી રીતે? આપણે જે આગળની બધી જ વાતો કરી એ કોણ શીખવાડે આપણને? જગતનું જ્ઞાન કોણ આપે? આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, કર્મ કેવી રીતે કરવું એનું જ્ઞાન આપે કોણ? તો ભગવાન અર્જુનને કહે છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. શું કહે છે? તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. કોને? જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. ખાલી જ્ઞાની એટલે એને આખી ગીતા મોઢી હોય જ્ઞાની કહેવાય, આખું રામાયણ મોઢી હોય જ્ઞાની કહેવાય, ભાગવત આખું મોઢે જ્ઞાની કહેવાય, વચન આખું મોઢે જ્ઞાની કહેવાય, દુનિયાભરના સંદર્ભો પ્રસંગો બોલતો હોય ને જ્ઞાની કહેવાય. આમ તો શબ્દ જ્ઞાન કહેવાય. પણ તત્વદર્શિનઃ,
જેને તત્વનો સાક્ષાત્કાર હોય. હું બોલું છું દેહથી આત્મા જુદો છે, પણ એ તો માહિતી છે. આત્માનો સાક્ષાત્કાર મને ક્યાં છે? આપણે નારજીની વાત કરી. નારજીએ કહ્યું કે ઋગ્વેદમ ભગવદ્યેમી, યજુર્વેદમ સામવેદમ અથર્વણમ ચતુર્દમ, ઇતિહાસ પુરાણમ પંચમમ વેદાનમ વેદમ પિતૃમ રાશિમ દૈવમ નિધિમ આકો વાક્યમ એકાયનમ, ક્ષત્ર વિદ્યામ નક્ષત્ર વિદ્યામ બુધ વિદ્યામ સર્વદેવજન વિદ્યામ એતદ ભગવદ્યેમી. 22 વિદ્યામાં નિષ્ણાત હતા. અને આ તો શાસ્ત્રો તો આધ્યાત્મિક ગ્રંથોના પાઠ્યપુસ્તકો છે, છતાં પણ એ શબ્દ જ્ઞાન છે. શબ્દ જ્ઞાન એ અપરા વિદ્યામાં આવી જાય. એટલે મંત્રવિદ એવ અસ્મિ ન તો આત્માવેદ. નારદજી પ્રામાણિક હતા. મને શબ્દોનું જ્ઞાન છે, પણ આત્માનું જ્ઞાન નથી. શ્રુતમ મે ભગવદ ઋષેભ્ય તરતિ શોકમ આત્મવિદ. જે આત્માને જાણે છે, એટલે જાણવું એટલે અનુભવ સહિતનું જ્ઞાન છે, સાક્ષાત્કાર છે. એટલે જે તત્વદર્શી ન હોય એવા ગુરુ પાસે તમને આ ગીતા જ્ઞાન સિદ્ધ થશે. એટલે તો ભાગવત કહે છે, તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ વિષય ઉત્તમમ. તું એવા ગુરુને શરણે જા, શાબ્દ પરે તે નિષ્ણાંતમ. જે શબ્દમાં પણ નિષ્ણાંત હોય, શબ્દ જ્ઞાનમાં પણ હોય, અને જેની બ્રાહ્મી સ્થિતિ પણ હોય. ઉપનિષદ પણ એવું કહે છે, તદ વિજ્ઞાનાર્થમ ગુરુમેવ વિગચ્છત સમિત પાણી શ્રોત્રમ બ્રહ્મ નિષ્ઠમ. શ્રોત્ર એટલે જેને શબ્દ જ્ઞાન હોય, બ્રહ્મ એટલે સાક્ષાત અક્ષર બ્રહ્મ હોય, અને નિષ્ઠમ એટલે જેને પરમાત્માની નિષ્ઠા હોય. આવા ગુરુને શરણે જાઓ તો જ્ઞાન સિદ્ધ થાય. ઘણા લોકો આજના બધા કથાકારો પ્રવચનકારો બધા શું કહે, કોઈ સંપ્રદાયમાં ન બંધાવ, કોઈ વાડામાં ન બંધાવ. હું કોઈ વાડામાં નથી બંધાતો, હું કોઈ સંપ્રદાયમાં નથી બંધાતો. તો વાડામાં ન બંધાવું, સંપ્રદાયમાં ન બંધાવું, એવી એક વિચારધારાવાળો એક નવો વાડો ઉભો થયો. ખબર પડી તમને? હું સંપ્રદાયમાં માનતો નથી. તો સંપ્રદાયમાં માનતો નથી એવા જણા 100 જણા હોય, તો 100 જણા નવો સંપ્રદાય ઉભો ન થયો જે સંપ્રદાયમાં ન માનતા હોય. કોઈ ધર્મમાં ન માનતા નવો એક વાડો ઉભો ન થયો. બસ કોઈ સંપ્રદાયમાં ન જડાવો, કોઈ વ્યક્તિ પૂજામાં ન માનો લે. એટલે વ્યક્તિ પૂજામાં, આ વ્યક્તિ પૂજા કહેવાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર વ્યક્તિ પૂજા છે. ભગવાન રામ ગુરુના ચરણે બેસતા હોય, ભગવાન કૃષ્ણ ગુરુના ચરણે બેસતા હોય, સ્વામી વિવેકાનંદ આવા તીવ્ર બુદ્ધિશાળી પણ ગુરુ રામકૃષ્ણ પરમહંસના ચરણે બેસતા હોય, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ આવા પ્રખર જ્ઞાનીઓ પણ ગુરુના ચરણે બેસતા હોય. તો આજના 2 જણાને ગીતાનો શ્લોક આવડી ગયો, રામાની ચોપાઈ આવડી ગઈ, ભગવતનો શ્લોક આવડી ગયો, શ્લોક સાખ્યું કર્યું, જોકને સારી ગઝલ દ્વારા કથા કરીને ગુરુની જરૂર નથી પડતી. કેવી રીતે શાસ્ત્રોને મરોડે છે લોકો. બસ ગીતાનો શ્લોક તમને પ્રેરણા આપશે, રામાની ચોપાઈઓ તમને પ્રેરણા આપશે. શું પ્રેરણા આપશે? ગુટકા ખાવાનું પ્રેરણા આપશે? એટલે શાસ્ત્ર તો હોય, અને જો ગુરુની જરૂર ન પડે તો દુનિયાની હાઈસ્કૂલ કોલેજોમાં કરોડ રૂપિયા હું કમ ચૂકવાય છે શિક્ષકોનો પગાર. આટલી મસ્ત સ્કૂલ બાંધી દો, એગ્રીકલ્ચર રૂમ બનાવી દો, પુસ્તકો મૂકી દો, બસ એને મેરેજ મળી લેશે. ઓપરેશન થિયેટર બનાવી દો, સાધનો મૂકી દો, જોઈ જઈને ઓપરેશન કરતા શીખી જશે. આમાં એટલે કને કાંઈ ક શીખવાનું, એબીસીડીનું એ શીખવાનું, તબલાનો તા શીખવાનું, હાર્મોનિયમનો સા શીખવા ગુરુની જરૂર પડતી હોય. એલા તો અધ્યાત્મ માર્ગ ગુરુ વગર કેમનું સિદ્ધ થાય? શંકરાચાર્ય કહે છે કે શરીરમ સ્વરૂપમ સદા રોગ મુક્તમ યશ ચારુ ચૈત્રમ ધનમેરુ તુલ્યમ ગુરરાંગ્રિપદમે મનુષ્ય ન લગ્નમ તથા કિમ દદા કિમ દદા કિમ દદા કિમ. શરીરમ સ્વરૂપમ, મિસ્ટર વર્લ્ડ હો, મિસ્ટર વલસાડ નહીં. શરીરમ સ્વરૂપમ સદા રોગ મુક્તમ, જિંદગીમાં તમને રોગ ના હોય. યશ ચારુ ચૈત્રમ ધન મેરુ તુલ્યમ, આખી દુનિયા ઓળખે. વલસાડની બાજુની ગલીમાં કોઈ ઓળખતો નથી તમને, પણ નરેન્દ્રભાઈ મોદીને આખી દુનિયા ઓળખે. સચિન તેંડુલકર, વિરાટ કોહલીને, અમિતાભ બચ્ચનને આખી દુનિયા ઓળખે. યશ ચારુ ચૈત્રમ ધન મેરુ તુલ્યમ. મેરુ પર્વત તો સમુદ્રમાં ડૂબી ગયો, પણ હિમાલય જેટલો પૈસાનો ઢગલો હોય 2000 માઇલ લાંબો છે. પોળાની ખબર નથી ને કેટલી 29,000 ફૂટ ઊંચો છે. એટલો પૈસાનો ઢગલો હોય,
પણ ગુરરાંગરી પદ મેં મનુષ્ય ન લગ્ન, જેને ગુરુ નથી કર્યા, કશું નથી કર્યું. 13,000 કરોડની માલિક ગુરુ કર્યા હોત તો એને કે બાળકને સંસ્કાર આપ, પૈસા ભેગા કર ના કર, દીકરાને સંસ્કાર ન આપ્યા. અને એના બાપે ગુરુ કર્યો તો છોકરાને ગુરુ પાસે લઈ ગયા તો છોકરો સમજાવત કે માતૃદેવો ભવો પિતૃદેવો ભવો, બેટા તારા સંસ્કાર છે આપણે હિન્દુત્વના. પણ એવું કશું કર્યું ને ભાઈ. તો 2,000 કરોડની પ્રોપર્ટીની ભાગીદારીમાં 2 ભાઈ હામ હામે ગોળીબાર કરીને મારી નાખ્યા. ગુરુ ન કરે, બાકી બધું કર્યું, બધું જ કરીએ. એટલે હવે આગળ કે છે કે ષડંગાદ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ ગુરુરંગરી પદ મેં મનુષ્ય ન લગ્ન તથા કિમ તથા કિમ તથા કિમ તથા કિમ. આ શંકરાચાર્ય કે છે જેને 8 વર્ષ ઉંમરે વેદોનો અભ્યાસ શરૂ કરી દીધેલો, જેને 12 વર્ષ ઉંમરમાં વેદોનો અભ્યાસ પૂરો કરી દીધેલો, જેને 16 વર્ષ ઉંમરમાં હિન્દુ શાસ્ત્રના બધો અભ્યાસ પૂરો થઈ ગયેલો, જેને 16 વર્ષ ઉંમરે પ્રસ્થાન ઉપર ભાષ્યો લખ્યા છે, જેને 272 જેટલા ગ્રંથો લખ્યા છે, એને ગુરુની જરૂર પડી. અને તમને ગીતાનો શ્લોક બોલતા આવડી ગયું, ગુરુની જરૂર નથી. એલા રામાયણ ચોપાઈ આવડી ગયું, તમને ગુરુની જરૂર નથી. પાછું જે રોકો છો ગુરુમાં બંધાવો નહીં, કોઈ સંપ્રદાયમાં બંધાવો નહીં. અને આપણે સાંભળી લઈએ, કારણ કે ગુરુ પાસે જવું પડે, આજ્ઞા પાડવી પડે. સંતો પાસે જવું તો સંતો ના પડે, પિક્ચર ના જોઈએ તો આપણે બધા હેરાન થઈ જવું પડે. બસ તમારી મેળે ગીતા વાંચો, તમારી મેળે શાસ્ત્ર વાંચો, એટલે કશી ખબર નહીં પડે. એટલે ગુરુની જરૂર ત્યાં પડે છે. બાકી માહિતી તો બધાને ખબર છે. ભારતનો ભરવાડે બોલતો હોય છે, તારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું રે, આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા તો નહીં ટાળે રે. એ બોલતો તો ઉપરવાળાની માલિકની મરજી થાય. પણ જિંદગીમાં ઉતારવું અઘરું છે. કોને નથી ખબર દારૂ પીવાથી નુકસાન થાય છે? કોને નથી ખબર કે તમાકુ ખાવાથી નુકસાન થાય છે? કોને નથી ખબર કે વ્યભિચાર કરવાથી કુટુંબના સંબંધો તૂટે છે ને એ જ રોગ થાય છે? કોને નથી ખબર? ખૂન કરવાથી જન્મટીમની જેલ થાય, કોને નથી ખબર? બધાને ખબર છે ને. પણ એ ટાળવું હેલું નથી. એ ત્યાં તાકાતની જરૂર પડે છે, ત્યાં ગુરુની જરૂર પડે. એટલે ભગવાન કહે છે, એટલે કહે છે કે ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા. 4 વેદો મોઢે હોય. અરે હિન્દુ આપણે પુઠ્ઠા ન જોઈએ 4 વેદોના. 1 લાખ શ્રુતિઓ છે. અને વેદોની એક શ્રુતિ સમજવા માટે 12 વર્ષ સુધી સંસ્કૃત ન્યાય વ્યાકરણ વેદાંત ભણવું પડે ત્યારે વેદો સમજાય. એ તો પ્રાચીન સંસ્કૃત છે. એને સમજવા માટે 6 ગ્રંથો છે: શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, જ્યોતિષ અને છંદ. બધું જ મોઢે હોય. અને હિન્દુ ધર્મના જેટલા શાસ્ત્ર છે તો ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા. 18 પુરાણના મોઢે 4.5 લાખ શ્લોક છે. સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. આ તો તમને ખબર જ નહીં પડે હું બોલી ગયો. પણ બધું જ મોઢે હોય. એટલું જ નહીં, પોતે ગ્રંથો લખતો હોય. કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ. પોતે ભજનો લખતો હોય, પોતે ગ્રંથો લખતો હોય. પણ ગુરુરંગરી પદ મેં મનુષ્ય ન લગ્ન તથા કિમ તથા કિમ તથા કિમ તથા કિમ. જેને ગુરુ નથી કર્યો ને કશું જ નથી કર્યું. ઘણા લોકોને શું દાવો છે ખબર છે? કે ગુરુ બધા બગડેલા છે. હા, બગડેલા છે એ મને ખબર છે. પણ એક મારી હિન્દુ તમને આજે એક વાત મારે એક કરવી છે. સમગ્ર વિશ્વનો એક પ્રોજેક્ટ છે હિન્દુત્વનો નાશ કરવો. અને એના માટે એક વિશ્વના લોકોનું ફંડિંગ છે. મારે તમને એટલું જ કહેવું છે કે હિન્દુ બધા સાધુ બગડેલા. ચાલો, જે બગડેલું એને ફાંસી ચડાવી. મારી ભૂલ હોય તો મને ફાંસી ચડાવી દો. ચાલો, મને આખી જિંદગી જેલમાં હું કેમ ફાંસી ચડાવી દો મને. પણ મને મહિનાઓ સુધી શું કામે તમે ગજવો છો મીડિયાઓ દ્વારા? બસ આ ભારત દેશના કરોડો હિન્દુઓને સાધુ પ્રત્યે નફરત થઈ જાય. નફરત થઈ જાય. અને જ્યાં સુધી સાધુ પ્રત્યે શ્રદ્ધા છે, જેમ બહુ વર્ષો પહેલા એક સેન્ટ ઝેવિયર્સ આવેલો ફ્રાન્સથી, દીવ દમણ ગોવામાં. એને અનુભવ કર્યો કે જ્યાં સુધી હિન્દુ અને બ્રાહ્મણો પ્રત્યે સદભાવ છે ત્યાં સુધી તમે હિન્દુ અને ક્રિશ્ચન નહીં કરી શકો. 30 વર્ષ ભારતમાં રહેલો. ફ્રાન્સમાં જેને અભિપ્રાય એટલો આપ્યો અને જે ક્રૂરતાથી હિન્દુઓને
માર્યા છે, કાપ્યા છે, પતિના હાજરીમાં પતિને કાપી નાખે, પતિના હાજરીમાં પતિને કાપી નાખે, બેની હાજરીમાં દીકરાના કટકા કરી નાખે. મારી વાત નથી, આટલું જાડું પુસ્તક અંગ્રેજોએ લખ્યું છે. કેવી રીતે ક્રૂરતાપૂર્વક હિન્દુઓને આ દીવ દમણ ગોવામાં લોકોને ક્રિશ્ચિયન કરવાનો પ્રયાસ કરેલો. પણ જ્યાં સુધી હિન્દુઓને બ્રાહ્મણો પ્રત્યેનો સદભાવ છે ત્યાં સુધી હિન્દુ ક્રિશ્ચિયન નહીં થાય. એટલે આખો એક બ્રાહ્મણો પ્રત્યે આખો એક વિરોધનો ઝંઝાવત ઉભો થયો. ખાસ કરીને આ લોકોને ઉભા કર્યા, દલિત લોકોને. તમે ઉભા થાવ, તમારો હક છીનવી લીધા બ્રાહ્મણોએ, તમને આમ ન કરવા દીધું, તમને આમ ન કરે. એ આખો એક સમાજ ઉભો થયો બ્રાહ્મણ વિરોધી. કારણ કે જો બ્રાહ્મણ કોઈ નોકરી ધંધા વેપાર કરતા નહોતા, એ તો જેટલા યજમાનો હોય પોતા યજમાનો શાસ્ત્રો ભણાવે, વેદો ભણાવે, ઉપનિષદો ભણાવે. એટલે બ્રાહ્મણ વિરુદ્ધ આખો સમાજ ઉભો થયો અંગ્રેજોના જમાના. કારણ કે મૂળ હેતુ તો હિન્દુ અને ક્રિશ્ચિયન કરવાનો. એકાદ દેશમાં સંચાલન કરો, ખાલી જે જ દેશમાં ગયા દુઃખોએ બધા દેશના લોકોને ક્રિશ્ચિયન કર્યા. ખાલી હિન્દુસ્તાન જ એવો રહ્યો કે લોકો આખા દેશને ક્રિશ્ચિયન ન કરી શક્યા, કારણ કે શાસ્ત્રો ભણવામાં આવતા હતા. એટલે એ બ્રાહ્મણ વિરુદ્ધ આખો સમાજ ઉભો કર્યો. જ્ઞાતિવાદ, જાતિવાદ, આખું તંત્ર ડિવાઈડ એન્ડ રૂલની નીતિ અજમાને. એ જ દશા આજે આપણી છે. આજે જ્ઞાતિવાદની અંદર તમારા સમાજને તોડી નાખશે લોકો. હિન્દુત્વનો નાશ કરવા માટે ઉભા છે બધા. દરેક જ્ઞાતિને એક એકને ઉભો કરી દેશે. દરેકને પોતાનો હક માગશે. મારો હક મારી જ્ઞાતિનો, મારી જ્ઞાતિનો મારો હક, મારી જ્ઞાતિનો મારો હક. અંદરો અંદર ભટકાવશે. હમણાં એક સુપ્રીમ કોર્ટનો કંઈક ચુકાદો સામાન્ય આવ્યો હતો કે ભાઈ લોકોને સીધા જેલમાં ન પૂરી દેવા. એને તમે ખરેખર ભૂલ થઈ છે, ખરેખર અપમાન કર્યું છે. આ તો સીધા જેલમાં જ નાખી દેવાનું, બસ. સાબિત જ નહીં. કેટલા આ કાયદાનો ખોટો દુરુપયોગ થતો હતો. એટલે એક સામાન્ય સૂચન એ કર્યું કે તમે તપાસ કરો, ખરેખર ગુનેગાર હોય તો પકડો. આટલું સુપ્રીમ કોર્ટનું સૂચન હતું. આખા ભારતમાં ધમાલ ક્યાં દે ખબર? જ્યાં ભાજપનું શાસન હતું ત્યાં. કેમ સુપ્રીમ કોર્ટનો કાયદો આખા દેશને લાગુ પડે? કેમ પંજાબમાં તોફાન નથી? શું નીતિ છે સમજાવજો ભાઈઓ, સમજો થોડું. મારે કોઈ પક્ષ લેવા દેવા નથી. મને હિન્દુ ધર્મની ચિંતા છે, અને આપણને હિન્દુ ધર્મની કશી જ પડી નથી. એક ગવર્મેન્ટ સરકારે કાયદો કર્યો હતો, એને રામ સેતુ બંધ તોડવો હતો, બરાબર? અને સુપ્રીમ કોર્ટમાં 450 પેજનું એફિડેવિટ કર્યું છે કે રામ નામની કોઈ હિસ્ટોરિકલ વ્યક્તિ જ નથી, ભગવાન તો છે જ નહીં. જેમ સરદાર પટેલ એક હિસ્ટોરિકલ વ્યક્તિ કહેવાય, ઝવેરચંદ મેઘાણી એક હિસ્ટોરિકલ વ્યક્તિ કહેવાય, એમ રામ કોઈ હિસ્ટોરિકલ વ્યક્તિ જ નથી, ભગવાન તો છે જ નહીં. અને એ સુપ્રીમ કોર્ટમાં એને એફિડેવિટ કર્યું. અને અત્યારે મંદિર ભટકે છે ને, એને પૂછો ખરા રામને કેટલા ભાઈઓ છે? પૂછો ને. મત મેળવવા માટે લોકો શું કરે છે, તમે કેટલા મૂર્ખના જામ બનીએ છીએ આપણે. વિચાર કરો ને. એક હતો ચિત્રકાર હતો, દેવી દેવતાના ફોટા નગ્ન ચિત્રતો હતો. તો બિન સાંપ્રદાયિક સરકારના એક મિનિસ્ટર શું કહ્યું? આ તો આર્ટ કહેવાય, આ તો કલા કહેવાય. એટલે નગ્ન હિન્દુ દેવી દેવતાના ચિત્ર જો નગ્ન દોરવાય એને આર્ટ કહેવાય, તો તારી માનું ચિત્ર દ્વારા હું તો એવું કહું છું. તમે હિન્દુ દેવી દેવતાનું અપમાન શાનું કરો છો એલા? અને તમને કોઈને પ્રશ્ન છે? કોઈને પ્રશ્ન છે? હિન્દુ તમને પૈસા કમાવશે, કોઈ વિચાર છે? એક સરકારના મિનિસ્ટરને એક છોકરીએ એક પુસ્તક લખ્યું છે, અને દિલ્હીના 2ના કોર્સમાં ચાલે. શું લખ્યું ખબર? કે લક્ષ્મણ સીતા સાથે વ્યભિચાર કરેલો. લક્ષ્મણ, જે સીતાનું મુખ 14 વર્ષ સુધી જોયું નથી. અને રાવણે તો સીતા સાથે વ્યભિચાર કરેલો જ, લક્ષ્મણે કરેલો. એ પુસ્તક 2ના કોર્સમાં ચાલે. એક ચપ્પલ આવ્યો તો મારા ભાવ, ચપ્પલ ઉપર ગણપતિ, એટલે તમે ગણપતિ ઉપર પગ મૂકો એટલે ટોયલેટરી સીટ ઉપર દેવી દેવતાના ફોટા હોય. હિન્દુ તમને કોઈ પ્રશ્ન છે? કોઈ પ્રશ્ન છે તમારા આપણા ધર્મનું શું પતન થશે ને? કશું નહીં. બસ બધા બાવો બધા બગડી ગયેલા. હા, બગડ્યા છે, મને ખબર છે બગડેલા છે. હું કહું મને જેલમાં પૂરું દો ચાલો, મને ફાંસીની સજા આપી દો ચાલો, હું એક જ છું ખરો. ભારતમાં એક જ સાધુ છે, બીજા કોઈ સારા સાધુ છે જ નહીં ભારતમાં. હિન્દુ સમાજમાં કોઈ સારા પવિત્ર સંતો છે જ નહીં, અને ખાલી હિન્દુ સાધુ બગડ્યા. દુનિયાના કોઈ ધર્મના બધા દૂધે ધોયેલા. તમને ખબર છે 2004માં અમેરિકામાં કરોડો ડોલર ચૂકવવા પડ્યા હતા પાદરીઓના બાળકો સાથેના દુર્વ્યવહારને લીધે. કરોડો ડોલર. 5000 પાદરીઓ તો કાઢી મૂક્યા હતા ખાલી અમેરિકામાં. તો ભારતમાં કોઈ પ્રશ્ન નહીં હોય. અને અમેરિકાની ઘટના, પાદરીઓની ઘટના ભારતના કોઈ છાપામાં, કોઈ ટીવી ચેનલમાં એક લીટી તમે જોઈ છે? એક લીટી
અન્યના કોઈ ધર્મના કોઈ તો શ્રેષ્ઠ કૌભાંડ છે જ નહીં, કોઈ વ્યભિચારનો પ્રસંગ છે જ નહીં, કોઈ ખૂન, હત્યા, બળાત્કાર, દુરાચાર, આતંકવાદના કોઈ પ્રશ્નો કોઈ ધર્મસ્થાનમાં છે જ નહીં. ખાલી હિન્દુ સાધુ જ બગડેલા છે. હા, જે ફરી વખત કહું છું, જે બગડેલા છે ને જિંદગી ભર તેને મૂકી દો જેલમાં. પણ મહિનાઓ સુધી આ પ્રોગ્રામ શેનો છે? બસ હિન્દુ સમાજના યુવાનોને એક હિન્દુ સાધુ પ્રત્યેક નફરત ઉભી થઈ જાય. પૂર્વ રાષ્ટ્રપતિએ લખ્યું છે ચોખ્ખું કે આ સરકાર હિન્દુ ધર્મ વિરોધી છે. એટલે તો શંકરાચાર્ય જેલમાં પડે છે. પોસ્ટ લખ્યું છે, રાષ્ટ્રપતિએ પૂછ્યું, મેં ના પાડી દે ભાઈ શંકરાચાર્ય જેલમાં ના પડો. અને જયારે નિર્દોષ છૂટ્યા ત્યારે કશું ના લાગે. બાકી મહિનાઓ સુધી મારે કોઈ સાથે લેવા દેવા નથી. મને હિન્દુ ધર્મ સાથે પ્રશ્ન નથી. હિન્દુઓ તમે થોડાક તો જાગો. એલા કશું નહીં. બસ હિન્દુ સાધુ બધા બગડેલા છે. હા, બગડેલા છે એ મને ખબર છે. પણ બે રીંગણા હડેલા હોય તો જિંદગીમાં રીંગણા ન ખાવાનો નિયમ લેવા હિન્દુઓ. એક બટેટું હડેલું હોય તો જિંદગીમાં બટેટા ના લેવાય. કેટલી કેરી હડેલી નીકળે છે તો જિંદગીમાં કેરી ન ખવાયેલા. એક ડ્રાઈવરે ભૂલ કરી, અમને તમે ખ્યાલ હશે, ત્યાં હિમાચલ પ્રદેશમાં સ્કૂલ બસ હતી. અને સ્કૂલ બસ કઈ ખબર નહીં શું થયું, આખી બસ ખાઈમાં પડી. લગભગ 29 છોકરા મૃત્યુ પામ્યા. તો હવે આ જે બીએપીએસસી સ્કૂલ બસમાં તમે છોકરા નહીં મોકલો. આખા ભારતમાં કોઈ સ્કૂલમાં છોકરાને મોકલશો જ નહીં. એટલે બધા ડ્રાઈવર ખરાબ છે. કોઈ પાયલોટે કદાચ ભૂલ કરીને પ્લેન ક્રશ થયું તો જિંદગીમાં પ્લેનમાં નહીં બેહવા છે, સાયકલ લઈને જશો અમેરિકા. કદાચ કોઈ ડોક્ટરે ભૂલ કરી, ચાલો તમારા દીકરાને ખોટું ઇન્જેક્શન માર્યું અને લકવો થઈ ગયો, માની લો, પગ ખોટા થઈ ગયા, માની લો, તમારી મમ્મી બીમાર પડશે તો તે વકીલ પાસે લઈ જશો. એટલે બધા ડોક્ટર ખરાબ છે, બધા રાજકીય નેતાઓ ખરાબ છે, એટલે બધા ટમેટા ખરાબ છે, બધા રીંગણા ખરાબ છે, બધા ડ્રાઈવરો ખરાબ છે. હમણાં મેં કીધું કાલે જાનમાં પેલો કઈ ડ્રાઈવરને ભૂલ હતી, આખો ટ્રક હેઠો પડ્યો ને 35 જણા મરી ગયા. હજુ દુનિયામાં ક્યારે ટ્રક ઉપર તમે ક્યારે નહીં બેસો? થોડું બુદ્ધિ તો વાપરેલા થોડીક. અને આપણે સમજે રાખીએ છીએ બધા સાધુ બગડેલા છે. અને ભારતમાં જે સાધુ સારા છે, ચાલો જિંદગીમાં કદી ક્યારે સારું વાક્ય લખ્યું છે? જ્યારે ભૂકંપમાં કેટલા જુદા સંપ્રદાય, કેટલા સંતોએ મહાન સેવા કરી છે, આવ્યું ક્યારે? આ કેદારનાથ હોનારા થઈ જુદા જુદા સંપ્રદાયના સંત. હું નથી કહેતો બીએપીએસ ની વાત કરું છું. હિન્દુ સમાજમાં ખાલી બીએપીએસ નથી ભાઈઓ. હિન્દુ ધર્મના કેટલા મહાન સંતો આખી જિંદગી સમર્પિત કરી દીધી સમાજ માટે. કશું કોઈ દિવસ સારું કંઈક સારું લખ્યું હોય, સારું કામ કર્યું ક્યારે? આખી જિંદગી લોકો કાઢી નાખે છે સમાજ માટે, માનવતાના ઉદ્ધાર માટે, હિન્દુત્વના રક્ષણ માટે, આદિવાસીઓ માટે, ગરીબો માટે આખી જિંદગી કાઢી છે લોકોએ. પણ ક્યારે લખ્યું? એક વ્યક્તિની ક્યાં ભૂલ થઈ? ભૂલ છે તો ભૂલ જ છે કહું છું. એને 200 ને 500 વર્ષ જેલમાં રાખવા જાવ. પણ આખા હિન્દુ સમાજ ખરાબ નથી હોતો ભાઈઓ. બધા સાધુ ખરાબ નથી હોતા ભાઈઓ. તો થોડુંક સમજો. એલા મગજમાં સંતોને મગજમાંથી કાઢી ન નાખો. બસ સંતો તો બગડેલા છે. એક્ટર બધા હારા છે. બધા ક્રિકેટરો દૂધે ધોયેલા છે. બધા એક્ટર હારા છે બધા. બસ આ સંતો સમાજને ભારૂપ છે. લે એલા હું ભારૂપ છે? હું તને એક પૈસો પગાર નો લેતા નથી અમે. એલા જિંદગીમાં 16 18 કલાક સંતો કામ કરે છે બીએપીએસમાં. અરે કપડા સીવા વગરના પહેરીએ છીએ ભાઈઓ. મુંડન મહિનામાં એક વખત કરીએ. અરે હાબુથી નાતા નથી, શેમ્પુથી નાતા નથી, પરફ્યુમ છાંટતા નથી. એલા અમે સંતો મહિનાને 5 5 7 7 નિર્જળ ઉપવાસ કરીએ. અને છતાં સંતો સમાજને ભારૂપ છે. એક પ્રાથમિક શાળાનો પટાવડો 15,000 પગાર લે સરકારી. 2 વાર બેલ પડે, 3 વાર તો મને એમ કે મને બેલ પાડી આવે તો ઉભી ન થાય. જોજો આ તમે ગરીબ નેતાઓને, ધારાસભ્યોને પગાર કરજો. હા, તમે ક્રિકેટર 2 કરોડ રૂપિયા પગાર છે, ઓછો પડે છે લોકોને 2 કરોડનો પગાર. એમ પેલો સૈનિક દેશ માટે શહીદ થઈ ગયો, દેશ માટે ખપી જાય, એનો પગાર કેટલો? ક્રિકેટર બેટ પકડે એનો પગાર કેટલો? સમાજમાં સંતો ભારૂપ લાગે છે. હિન્દુઓ આપણા મગજ કેટલા હડેલા છે, ગંધાતા છે. એલા સમજો ભાઈઓ. કબીર કહ્યું, સંત ન હો તો સંસાર में तो जली जात ब्रह्मांड. संत न हो तो संसार में तो जली जात ब्रह्मांड. ડોક્ટર રાધાકૃષ્ણ બોલેલા કે ટુડે વી આર લિવિંગ ઇન ધીસ સોસાયટી. ટુડે વી આર લિવિંગ ઇન ધીસ સોસાયટી not because of scientific inventions but because of science we live in this society. સમાજ સંતોને લીધે ટેકર. તો સંતો હા એમાં હોય અમુક ખરાબ, એટલે તો કહીએ છીએ હવે કે સંતોને ઓળખો. કારણ કે અમે તો બધા સાધુ હરખા, એટલે મરી જશો. બધા સાધુ હરખા, બધા ટમેટા હરખા નથી, બધા રીંગણા હરખા નથી. એલા રીંગણા કોક હડેલું આવવાનું છે.
બધા હીરા હરકાર નથી. 5 રૂપિયા હીરો છે, 50 કરોડનો હીરો છે, તો હરકું છે. લાખ રૂપિયાની ગાડી છે, 5 કરોડની ગાડી છે, 40 રૂપિયાની ઘડિયાળ આવે છે, 10 કરોડની ઘડિયાળ આવે, બધી ઘડિયાળ હરખી કહેવાયેલા. એમ બધા સદવર્ગા નથી. અમે તો બધી બસ હરખી, એમ 4 વ્હીલ પાછળ ને 2 વ્હીલ આગળ, સ્ટેરિંગ, બ્રેક ને કાચની બારી કલર હરખો જ હોય, બધી બસ હરખી જ કહેવાય, એટલે ના હરખી કહેવાય. જોઈ લઈએ ભક્તો, આજના પ્રવચનમાં આપણે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી પાસેથી ખૂબ સરસ વાત શીખ્યા કે કર્મ હંમેશા સારા કરો. કે કદાચ અત્યારે આપણને એવો પ્રશ્ન થાય કે અમુક લોકો જે છે એ ખરાબ કર્મ કરવા છતાં અત્યારે એ સારું પરિણામ ભોગવી રહ્યા છે. વ્યાજનો જે છે ધંધો કરતા હોય તો કોઈનું ખોટું કરી પડાવી લઈ પણ અત્યારે સુખ ભોગવતા હોય, પરંતુ એ સુખ લાંબા સમય સુધી ટકતું નથી. અને એ સુખ જે છે એ જે કહેવાય એમ કહેવાય જડ મૂળથી બધું લઈને જાય છે. અને તમે જો અત્યારે સારા કર્મ કરતા હોય છતાં અત્યારે પરિસ્થિતિ થોડી ખરાબ હોય તો એ પરિસ્થિતિ બદલતા વાર નથી લાગતી. એ વાત આજે આ પ્રવચનમાં આપણે શીખ્યા. ભગવાન ચોક્કસપણે સારા અને ખરાબ કર્મનો હિસાબ રાખે છે અને એ પરિણામે એ જે છે એ રીતના પરિણામ જરૂરથી આપે છે. એ વાત આજે આ પ્રવચનમાં આપણે સાંભળી. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને